નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રચકાના પાક વિશે. મિત્રો, અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને બધી જ જગ્યાએ જો આપણે લીલા ઘાસચારાની વાત કરીએ તો શિયાળામાં સૌથી વધારે રચકાનું વાવેતર થાય છે અને દૂધાળા પશુઓને ખવડાવવામાં પણ આવે છે. પણ મિત્રો, રચકાને ખવડાવતા પહેલાં થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તેની અંદર સેપોનિન નામનું ઝેરી તત્વ હોય છે. તો મિત્રો, હવે આપણે વાત કરશું કઠોળ વર્ગનો લીલો ચારો. મિત્રો, રચકાની વાત કરીએ તો રચકાને કઠોળ વર્ગનો લીલો ચારો કહેવામાં આવે છે. જ્યારે જુવાર, બાજરી, ઓટ વગેરે જે ધાન્ય પાકો છે તેમને અનાજ વર્ગનો લીલો ચારો કહેવામાં આવે છે. મિત્રો, શિયાળામાં રચકો, બરસીમ વગેરે પાક આપણે ઉગાડી શકીએ છીએ અને જો પિયતની સગવડ હોય તો તમે બારમાસી રચકો પણ ઉગાડી શકો છો. મિત્રો, જો કઠોળ વર્ગના ચારામાં એટલે કે જો આપણે રચકા વિશે વાત કરીએ તો તેની અંદર પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. તેમાં 10થી 15% પાચ્ય પ્રોટીન અને 50થી 60% કુલ પાચ્ય પોષક તત્વો તેમજ તેની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ ખૂબ જ સારી માત્રામાં હોય છે. અને એટલે જ મિત્રો, અનાજ વર્ગ કે કઠોળ વર્ગનો લીલો ચારો એકલો ન ખવડાવતા બંને સાથે ખવડાવવો જોઈએ, જેથી પશુને સમતોલ આહાર મળી રહે. મિત્રો, લીલો ચારો પશુને આપતી વખતે કઠોળ વર્ગ અને અનાજ વર્ગનો ચારો 40:60ના પ્રમાણમાં આપવો ખૂબ જ જરૂરી છે. એટલે કે મિત્રો, જો તમે 10 કિલોગ્રામ લીલો ચારો તમારા દૂધાળા પશુને આપો છો તો તમારે તેની અંદર 4 કિલોગ્રામ કઠોળ વર્ગનો ચારો અને 6 કિલોગ્રામ તમારે અનાજ વર્ગનો લીલો ચારો આપવો જોઈએ. મિત્રો, જો તમે પશુઓને લીલો ચારો આપો છો તો તેને હંમેશા ટુકડા કરીને જ એને આપવો જોઈએ, જેથી લીલા ચારાનો બગાડ અટકાવી શકાય. મિત્રો, દરેક પુખ્ત પશુને શક્ય હોય તો દરરોજ 20થી 25 કિલોગ્રામ લીલો ચારો આપવો જોઈએ. પરંતુ દરેક પુખ્ત વયના પશુને તેની તંદુરસ્તી જાળવી રાખવા દરરોજ ઓછામાં ઓછો 5 કિલોગ્રામ લીલો ચારો મળી રહે તે ખૂબ જ જરૂરી છે. અને જો આદર્શની વાત કરીએ તો પુખ્ત વયના પશુઓને ધાન્ય વર્ગનો લીલો ચારો 12થી 15 કિલોગ્રામ અને કઠોળ વર્ગનો ચારો 8થી 10 કિલોગ્રામ મળી રહે તે ખૂબ જ જરૂરી છે. મોટા વાછરડા પાડીઓને દરરોજ 5 કિલોગ્રામ લીલો ચારો મળવો જોઈએ. નાના વાછરડા પાડિયા જ્યારે 1 માસની ઉંમરના થાય ત્યારથી થોડો કુમળો લીલો ચારો તેમને આપવો જોઈએ, જેમાં લીલો રચકો, ચોળા તેમજ ઓટ, મકાઈ વગેરે આપી શકાય છે. વાછરડા પાડિયા જેટલા વહેલા ચારો ખાતા થઈ જાય તેટલા ઝડપથી તેમના જઠરનો વિકાસ થાય છે. મિત્રો, હવે વાત કરીએ તો શિયાળામાં ઓટ અને રચકાનો મિશ્ર ચારો ઉત્તમ ગણાવી શકાય છે. મિત્રો, સૂકા ચારા, લીલા ચારા અને દાણમાંથી મળતા પોષક તત્વની સરખામણી કરીએ તો કિંમતની દ્રષ્ટિએ હંમેશા લીલો ચારો વધુ સસ્તો પડે છે. આથી પશુઓને લીલો ચારો પૂરતા પ્રમાણમાં આપવાથી ઉત્પાદનનો ખર્ચ ઘટે છે. 5 કિગ્રા કઠોળ વર્ગનો લીલો ચારો એ 1 કિલોગ્રામ દાણ જેટલા પોષક તત્વો પૂરા પાડે છે. પશુપાલકો દ્વારા જો કઠોળ વર્ગનો ચારો ઉગાડવામાં આવે તો 5 કિલો લીલો ચારો 1 કિલોગ્રામ દાણની સરખામણીએ અડધી કિંમતે મેળવી શકાય છે. મિત્રો, હવે આપણે લીલા ચારા એટલે કે આપણે જે રચકાની વાત કરીએ છીએ તો તેની અંદર એક સેપોનિન નામનું ઝેરી તત્વ હોય છે. તો મિત્રો, આ ઝેરી તત્વ વિશે આપણે વાત કરીએ તો
આ ઝેરને કારણે પશુઓમાં આફરો ચડે છે અને જઠરમાં વાયુ સાથે ફીણ જમા થાય છે. સેપોનિન એ રજકો, કુમળો ચારો એની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો આ સેપોનિન નામના ઝેરની અસર પશુઓને થાય તો કયા કયા લક્ષણો જોવા મળે છે તેની વાત કરીએ તો પશુઓને આફરો ચડે છે ત્યારે પશુના શરીરની ડાબુ બાજુનો જઠરનો ભાગ ફૂલી જાય છે અને ટકોરા મારતા તે નગારા જેવો અવાજ આવે છે. મિત્રો, પશુ બેચેની અનુભવે છે અને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે. લાળ એકદમ બહાર આવે છે અને જીભ બહાર કાઢેલી રાખે છે અને માથું ઊંચું રાખે છે. તો આ એના લક્ષણો છે. તો મિત્રો, હવે એના માટે આપણે શું કરી શકીએ સાવધાનીમાં? તો પ્રથમ વાડનો રજકો કે અન્ય કુમળો ચારો આપવાથી તેમાં રહેલા સેપોનિનને લીધે અંદર ફીણ જમા થાય છે અને તેનાથી ગેસ ઉત્પન્ન થઈ જઠરમાં જમા થઈ જાય છે, જે સહેલાઈથી બહાર નીકળી શકતો નથી અને તેનાથી આફરો ચડે છે. મિત્રો, હવે જો એના સારવાર વિશે આપણે વાત કરીએ તો તાત્કાલિક તમારે પશુ ચિકિત્સકની તો દવા લેવાની જ છે. તમે 200થી 300 મિલી મગફળીના તેલમાં 30 મિલી ટર્પેન્ટાઇન તેલ મિક્સ કરીને પીવડાવી શકો છો નાળ વાટે. સાથે સાથે તમે વિલાયતી મીઠું પણ 500 ગ્રામ સુધી આપી શકો છો. મિત્રો, હવે આના અટકાવવાના ઉપાયો વિશે જો વાત કરીએ તો આ ઝેરને અટકાવવાના ઉપાયો તો પ્રથમ વાડનો કે વધુ પડતો રજકો કે કુમળો ચારો ખવડાવવો હોય ત્યારે પ્રથમ સૂકો ચારો નીરવો જોઈએ અથવા એકલો રજકો આપવો જોઈએ નહીં. પશુ અનાજ કે કઠોળના દાણા વધુ પડતા ન ખાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો પશુપાલક મિત્રો, તમે આ પ્રમાણે જો સાવચેતી રાખશો તો શિયાળામાં વધુ પડતા રજકો ખવડાવવાથી જે ઝેરી અસર થાય છે તેનાથી તમે તમારા મૂલ્યવાન પશુને બચાવી શકશો. મિત્રો, જો તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને ખેતીના, પશુપાલનના અને પ્રાકૃતિક ખેતીના પણ અલગ અલગ વિડીયો તમને એની અંદર જોવા મળશે. આવજો મિત્રો, બાય બાય, આવજો.